નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 21 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવતો હોય તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 21 ફેબ્રુઆરી 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન. કયા રાજ્યને નક્સલ મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે બિહાર. બીજો પ્રશ્ન છે, લોરેન ડાઉન કઈ ટીમના ખેલાડી છે જોએ સંન્યાસ લીધો? સાચો જવાબ છે ન્યુઝીલેન્ડ. ત્રીજો પ્રશ્ન છે, વર્ષ 2026નો CEO ઓફ ધ યર પુરસ્કાર કોને મળ્યો? સાચો જવાબ છે સુબોધ ગુપ્તા. ચોથો પ્રશ્ન છે, કોપિલ હાઇડ્રો પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? સાચો જવાબ છે આસામ. પાંચમો પ્રશ્ન છે, નંદાદેવી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઉત્તરાખંડ. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 21 ફેબ્રુઆરી. સાતમો પ્રશ્ન છે, વિશ્વનું પ્રથમ હ્યુમેનિટી ફર્સ્ટ AICT ક્યાં સ્થાપિત થશે? સાચો જવાબ છે બેંગલુરુ. આઠમો પ્રશ્ન છે, 3 દિવસીય રાજકીય ઈંટખોરી મહોત્સવ કયા રાજ્યમાં યોજાયો? સાચો જવાબ છે ઝારખંડ. નવમો પ્રશ્ન છે, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી કોણ બની? સાચો જવાબ છે હરમનપ્રીત કૌર. 10મો પ્રશ્ન છે, ભારતીય સેનાએ વજ્રઘાત અભ્યાસ 2026 કયા રાજ્યમાં કર્યો? સાચો જવાબ છે રાજસ્થાન. તો આ હતા 21 ફેબ્રુઆરી 2026ના 10 કરંટ અફેર અને તેના જવાબો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી મહત્વના પ્રશ્નો અને તેના જવાબો છે. જો નિયમિત અભ્યાસ કરશો તો સફળતા નિશ્ચિત છે. અને આવા જ જો વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકન પ્રેસ કરીને રાખજો કે જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરી તરત જ તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળે. અને જે પણ ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સરકારી નોકરીની તૈયારી કરતા હોય એના વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.